કોક તો કરવું પડશે. જિંદગીમાં પૈસા વગર કશું હોય નહીં. કોકનું કાટલું કરવું પડશે. પુનઃ હોતું બકો તો કોક હોતું પડશે. પૈસા વગર કશું હોય નહીં જિંદગી. એવું હું કરું તે રાતો રાત અમીર બની જાઉં. પૈસાના થોક્કા પર હુંરે હોય એવો તો ચિયો મોનસ હતો મેં રાતે રાતે અમીર બની જાઉં. ઘણું કામ કરવું પડશે. કોકનું કાટલું કરવું તો પડશે જ. અમે એવું તો પૂરું મોનસ એવો તો ચિયો કોન્ટેક્ટ આપણા ફોનમાં તે ભાઈબંધો ચાલે કોમ લાગશે. બોલવા દે ઉપરા હા મળે નંબર કરવા દે પહેલા ફોન એટલે હાલો બોલ. જો હું ઘેર ઘેર એમ મંદિર બાજુ નહીં આવતો. મંદિરે આવ હેરણ હારું આ હેડતા થોડી વાર ખાઈને આવું. ખાઈને આવું હાર ખાઈને અરે બોલો સિદ્ધાર્થભાઈ. હવ શાંતિ? બેહો શું કરીએ કયો? કેવું ચાલે કયો શું સારી યાર શાંતિ વધારે પડે ને. ઠંડી વધારે પડે એમ. તા તમારું કોમ હતું એટલે ફોન કર્યો તો તમે. બોલો ને. કોક નવા જૂની કરવું હું નવા જોઈને. પૈસાનું બાબત આમ અમીર થઈ ગયા રાતો રાત એવું કરીએ એમ. ઓ બાપા હમ અમીર થવું એમ? અમીર થવું એવું હું કામ કરીએ રાતો રાત આપણે અમીર થઈ જઈએ. બાપાને વેકો તો હું વેકવાના છે. વેકો તો ડોહા પહેવાય ના દે ના પહેવા દે ના પહેવા દે ડોહો તો. અમીર થવું હોય તો બી ગયો કો પડતા. અમે એના માટે બીજું કોક કરવું પડશે. વિચારો તો ખરા. તો એ પણ કોકુલ કરી રાખો ને કાટલું તિરાગભાઈ તમે વળી. કાટલું તો એવું કરો ને રાય કે રાતમાં 10 લાખ 10-20 લાખનું થઈ જ જવું એમ. 10-20 લાખ હા એવું કઈ જ નાખવું પરંતા તો જ અમીર બનાય રાતો રાત. વાત તો સાચી તમારી. તા તો અડધો ભાગ આવતા તો આપણે બતાવીએ પાછું એક વસ્તુ. અડધો ભાગ પણ એવું વસ્તુ હોય તો અડધો ભાગ મળે ને. વસ્તુ તો તમારે માગી કિંમત મળશે. માગે કિંમત મળશે એમ. હા તો પછી આપણે કઈ નાખીએ હું શું હું વસ્તુ એવું છે. એ તો તમારે કેવું પણ અડધો ભાગ આવવો પડે. પણ વસ્તુ બતાવો તો ખરા હું હોય તેને આગળ આપણે વાત કરીએ એમ. એક ઘર હ ઘર. ઘર એમ હવ તો પછી આપણે હોદ લઈએ દલાલ એ હું લઈ હેરો હોદ લઈ હેડો વાત કરીએ આગળ. વાત કરશું હેડો. પણ અડધો ભાગ હા મળી જશે. એમ જ છે. હારતા પછી મેં જાઉં હા. 10 મિનિટમાં તો મમ્મી ફોન કરો 10-20 મિનિટમાં બરોબર. બરાબર. તો તમે આજે તો ત્યાં જવાનું ચોક ને આપણે એડ્રેસ આલ દેજો ખાલી. અરે અમારા ગામમાં આજે જો પેલું નહીં વિલાનું ઘર વિટલાનું ગો એટલે કયો વિટલો. એ તો પૂછતા પૂછતા આજે મારા ઘર બતા દે. હા 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 તમને ફોન કર્યો તો મેં ત્યાં એક ડાયરેક્ટ આવી જતો બરોબર. હારું. એ ચોકડી બ્રજ. એ તો આગળ પૂછે તો એમાં નોંધ દેશે ને તો એ. હાર હાર હારો તો મળ હેડો. હા, હેલો. મારું હારું 10 લાખ તો 25 લાખમાં વેચાય તો 25 લાખ તો મળશે. બેઠે બેઠે 25 લાખ મળશે. લે હરોનતા આપણે ભાઈ કાસા પાસા નહીં. ફોન કરી દે. હાલો
ઓળખાણ પડી કિશનભાઈ? ચિરાગ બોલું. આપણે એક મોટો સોદો હો એવું એમ માર દેવ એમ. હા એક મોટો કામ કરો ને તો પછી આપણે પેલા મંદિરે જાય કોઈલ માતાના મંદિરે. હા રે અલે યાર ચિરાગભાઈ બોલો. આવી ગયા બોલો. યાર ઠંડી બહુ હે ને એટલે યાર બાઈક યાર ઢીલી ના આવ્યો. એવું એમ ઠંડી બહુ લાગે છે ત્યાં. હા ચિરાગભાઈ તમે ક્યાં હતા કશું મોટું હા એટલે મોટો સોદો હ પેલા મારા તો પહાલભાઈ તે વાત કરતા હતા સોદો હ મોટો મેં કીધું વાત કરી લઈએ કીધું અમને. બરોબર એ ચમનું હા ઘર ઘર ચો મતલબ હવેલી જેવું હમ મોટી હવેલી 4-5 માલની હા કે એટલી તો હશે મતલબ આમ સારું હક બધું આમ ઘર બસ બધું કમ્પ્લીટ છે. બરોબર આપણે એ નોટરી કરવાની ઈચ્છા તમે જોઈ લો તો આગળ પગલું ભરીએ આપણે એમ. બરોબર જોઈ લઈએ તા પછી સારું હોય તો રાખી જ લઈએ. કેટલા સુધી પોહાય એવું આપણે આપણે એસી સુધી કિંમત એ મેલ કેતે પાછું આપણે ને સસ્તી વસ્તુ પર ઇન્ટરેસ્ટ નહીં પા. બરોબર તો ખબર એટલે તમને પહેલા ફોન કર્યો બીજા હતા આપા આપણે મોંઘી વસ્તુ ઉપર જ વધારે ઇન્ટરેસ્ટ રાખીએ. હા એટલે હા એટલે મેં તમે પહેલા ફોન કર્યો છે બીજા કેટલા હતા મોસો પણ મતલબ તમને ખબર ઊંચી વસ્તુ તમને વધારે ગમે. હા ઊંચાઈ વાળી વસ્તુ પર આપણે જવા માંગીએ એટલા મતલબ તમને નીતિ કરાવવાનો ફોન કરીએ. હા બરોબર જે કરીએ ને તમે સારું કર્યું મને બોલાય ને મારે બહુ ઊંચું જવાનું પાછું. ઊંચું જાણે એમ હા આકાશમાં ઉડવાનું. હા તો હેડો તો આપણે તો જઈએ ડાયરેક્ટ બરોબર. ચંદ્ર ઉપર જમીન રાખવાની આવે આપણે એવું તમારું કરજન કશું તમને આલી ડગરું એમ તો વાંધો નહીં. ડગરું એમ હા તો હેડો આપણે તો જઈએ. બાઈક લઈ લે તમને આવરા બાઈક ના બાઈક તો યાર મી તો એટલે આપણે ધારીને લઈ જઈએ. હા મી તો ધક્કો મારવાનો. हेलो हाँ હું કાલે નીકળી જઈશ 4-5 વાગે નીકળી જઈશ. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હા હા અત્યારે શું અત્યારે સાંજે ખાઈ બની. હા હા એવું છે તો પછી શું પલાલભાઈનું ઘર પ્રહલાદભાઈનું ઘર તો હા હું આવી એવું એમ. હા હા થેન્ક યુ. ગરીબોને પૂછો યાર આપણે આટલા બધો હું ઊંચાઈ પર પહોંચી ગયા તમે ગરીબોને પૂછો. 50 લાખ ચાના આવી 50 લાખ ચિરાગભાઈ ચાના આવે છે એક તો યાર આઈકન યાર આ કમ કર સરી હે 50 લાખ મારે કેટલા લાખ મેલો 4 લાખ બાક બાલ ઓ ચિરાગભાઈ આઈ ગયા અંત હે ના ભાઈ ની હા ઠંડી લાગે છે. હા બોલો તમને સોનજી ક્યાં રહે તામ તે બાજુ હવેલી બતાઈ હેરો ને એવું હા આપણે તો ગરીબ હે સંપલ વગર. આવી હવેલી હે એમ. હા તો બહુ મોટી હે. મોટી ઘર ને સોદે કેટલાનો હું કરીએ આપણે 40-50 લાખમાં તો પડતા નહીં બરોબર કેમ કે આપણે ઊંચાઈ વાળા. હા બેઠા કરીએ પેલા પછી કરીએ ગોઠવણી. કરોડપતિનો હોય તો ક્યાં જો 40-50 લાખમાં તો આપણો કોઈ ઇન્ટરેસ્ટ નહીં. હવે બાકી કિંમત મળશે આ તો બાગ ભાઈ તો જોઈએ ને પેલા હા એ વાત કઈ ઘરનો માલ કરે. ઘર બતાવી આપવું હોય એવું તમારું છે તો હા વેલીનું તો જોઈએ યાર હવે તો પિયાણ બિયાણ પડી બધું ખવાઈ ગયું હોય મોય બધું સારું હોય ને ચિરાગભાઈ એ બોલો યાર તમે યાર તો ગરીબ જોડે મન લઈને આવા ઘર હોય તો તિરાડો પર જઈએ યાર જો બધું ખવાઈ ગયું કઈ નાખ્યા પણ આપણે સોદો મારી લઈએ. અરે મારે ઊંચાઈ પર જવાનું તમને ખબર નહીં ઊંચાઈ પહેલા આપણે થોડું કરી દઈશું આગળ પાછી તિરાડો પર જઈએ બધી થોડું તો કાપી આવશું તમે હા તો ઘરનું જોઈ લઈએ બધું અંદર પછી. બેઠો જોઈએ તમને નેડો મોય તો જઈએ તમ કાલે દરવાજો ઓટોમેટિક ખુલી બસ તમે એરિયા મત દવાની ખોલે ભાઈ ઘર તો હા વેલી તો બરોબર
ઉપર પાઉં છત મેલી હા એ ખુલ્લું હા સનરૂફ બનાવ્યો. સંદૂક વાળી હા એ તો સંદૂક વાળી તો એની ગાડી આવે હું નામ એનું ચિરાગભાઈ સંદૂક વાળી ગાડી હા ગાડી જેવું સીન હા ઉપર ઘર નહીં હવેલી યાર. હું ગાડી નો હું ભાઈ વરના ભાઈ બના હું બહુ મોટો થઈ ગયો પણ યાર મને ગાડી વાડીનું નામ યાદ નહીં મારે સ્કોર્પિયો હા એક સ્કોર્પિયો અને એક પેલી સિયા મર્સિડીઝ હા પૈસા બહુ છે લે આપણા જોડે પાછા વાત ના થાય ને આપણે ચલો ને પણ પાછળનું બેકગ્રાઉન્ડ જોતા આવીએ ચલો. તમને ભાઈ આમાં તો લે પેલું ગોડાઈ ગયું હા ના શું કરવાનું આ કિંમત થોડીક ડાઉન કર. વધારે બોલે હા મારા બાબા ઓછી કરાવી પછી ચિરાગભાઈ કિંમત ચિરાગભાઈ હા બોલો. અહીં તો ટેકરા થઈ જાય જો આ શું આ બધું બોલું તો નહીં નીકળી નહીં કર અને આ ઘરમાં મને યાર થોડું કોણ દીપ લાગે નહીં. વીક લાગે અને કઈ ઝંખારા જેવું આવે ને મને એવી ફિલિંગ ચમ આવે બહુ વર્ષ જતા આવા ઘરમાં પેટ્યો ઘર તો આમ ખવાઈ જઈએ એવું લાગે. હવે એ તો હારી જ છે આમ તો પણ ઉપર બીજો માલ નહીં યાર હું તો મને કીધું તું કે આપણે ઊંચું જોઈએ આ તો વચમાં. વચમાં હા. સંદૂક તો દેખાય નથી રાખવું સંદૂકમાં રહે તો વાદળો દેખાય વચમાલી પણ નેચાય નેચાય. નેચાય હા નેચાય. તો જઈએ નેચા હા નેચાય. રસુલા બુલા કરે હવે તો સાબા બનાવો ને એક વખત લઈને બાદ ઓટો મારતા હું આ ઘરમાં તો મને કશું કાઢવું લાગે ચિરાગભાઈ હા આ બાવજી બોલ. ભાઈ કરે ને કશું હોય એવું લાગે ચિરાગભાઈ એવું એમ ભૂત જેવું ભૂત છું. એટલે કશું ના હોય યાર હોતું શેચી વાત. અરે બહાર ગયા હતા અરે હોય તો હું વાંધો આપણે તો યાર આપણે રાખવાનું નહીં. આપણે એક વખત નોટરી થઈ જાય એટલે પૂરું પિક્ચર. પૈસા હાથમાં જ આવવા જોઈએ ખાલી આપણે એક રાતમાં કરોડપતિ બનવાનું હું આપણે બરોબર. એ આપણે પેલા કશી ખબર પડવા દેવાની નથી. તને પડી ને પડી જાય આમ. હું થયું કે જોઈ લીધા ને? હા. નવા જોડી હોય ને એવું હોય સમજે નવા દુનિયા. અરે કશું ના હોય નવા દુનિયા. ખાલી આ બાદ કિંમતનું કરો છો આપણે હાલો પેલો આપણે બે અને ઘર બર કરે મામા એ તો બધું આપણે લેખે રાખે ચિરાગભાઈ એ તો આપણે કઈ નાખીએ થોડું. ભૂત બતાવી જાય તો પણ તો મારી તો ઉપર જોજે કોણ આવ્યું તું એ કોણ છે વિજય તું મારા ઘરમાં પગ ચમેલ્યો અરે આ હવેલી નું મારે ખરીદવા નથી મારા ઊંચાઈ પર જવાનું છે મને પૂછ્યું તું તને પૂછું એ પૂછવા આવું પેલો મારા પાલા ઘરમાં ગયા પગ તો ચમેલી તે હું તને ઓળખતો નહીં બે બે ના હાય ના હાય હાલો આલે મારું હારું તું કોણ રે અમારું ઘર હું તો તને જોતો નહીં પણ મારા ઘરમાં આવ્યું જ છે બધું પલાક બની આવ્યું યાર તમે કોણ હો ભૂત તું કેમ પહેલી વાર ભૂત ચીપનું કામનું કર્યું મારા ભાઈ હું તમારા ભાઈ બીવું કે ના બીવું મારું એક સપનું હતું કે હું બહુ ઊંચો
ઊંચાઈઓ ઉપર પહોંચું. હવે આજ પછી હવે કોઈનું ઘર નહીં રાખું, હવેલી નહીં રાખું. तुम्हारा घर में पग चल मेरी પણ મને ખબર નથી કાકે હવે ભૂત ના હું કોઈ દિન ના આવું પેલા બે મને ટોટવાની લાયા કઈ કોઈ દિન ના આવું. મારે તો બહુ ઊંચાઈઓ ઉપર પહોંચવાનું સપનું હતું, પણ હવે મારું સપનું તૂટી ગયું અને મને પૈસાનો ગમન નહીં. અને કઈ કોઈનું ખોટું નહીં કરી પૈસાની લાલચ નહીં રાખ. તમારું કીધું તા તમે છો પતી જા. मारी वो लॉबी स्टोरी है બસ મને હું બિલકુલ લેવાનું કોને પૂછું ओ भाई कोई મને જવાનું દેવાનું કોને. हो बतो जान मार भाई ના. ओवर हो वही कोकना जोरे बात थी ના, आज ના, उलाजी મારે कोकना जोरे बात थी हो મારી बतो પાડી નહીં પડે જવું લેવાનું हो बतो जान આ હવેલી મારી છે આ હવેલી પર કોઈનો હક નથી મારો હક છે આ હવેલી પર કોઈની નજર પણ બરદાસ્ત નથી મળી